કચ્છ સુરેન્દ્રનગર જામનગર બાદ હવે વીજ લાઇનનો મુદ્દો સુરતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો છે। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સણવલ્લા ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। ખેડૂતોની જમીનમાં પાવર ગ્રીડની 765 કેવીની વીજ લાઇન નાખવા મુદ્દે બબાલ થઈ। વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો રોષે ભરાયા। ખેડૂતોનું કહેવું છે કે હજુ યોગ્ય વળતર માટે કોઈ સ્પષ્ટતા થઈ નથી અને વીજ લાઇન નાખવાનું કામ શરૂ કરી દેવાયું। પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરાયું। કામગીરી રોકવા જતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો। દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું। પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરતા રોષ વધ્યો। ખેડૂતોએ વિરોધ કરતા કર્મચારીઓ જતા રહ્યા, પરંતુ પોલીસે દબાણ કરતા બબાલ થઈ અને ખેડૂતો આક્રમક બન્યા। ખેડૂતોએ પોલીસનો હુરિયો બોલાવ્યો। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અમીશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમીશ, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર અને હવે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ લાઈન મુદ્દે હોબાળો, શું વિગતો? જી રોની, ચોક્કસ સુરત જિલ્લામાં છેલ્લા એક માસથી આ જે વીજ લાઈન જે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી પસાર થવાની છે, જેને લઈને ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો। ખેડૂતોની એક જ માંગ રહી છે કે જે ખેડૂતોના ખેતરમાંથી પાવર ગ્રીડની જે વીજ લાઈન પસાર કરવાની છે, તો તે લાઈન પસાર કરે એ પહેલા ખેડૂતોને જે યોગ્ય વળતરનો મુદ્દો છે, એ વળતરનું જ્યાં સુધી કોઈ સ્પષ્ટતા નહીં થાય અને ખેડૂત સમાજ દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓને પોતાના ખાતામાં પહેલા વળતર આપવામાં આવે ને ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે। થોડો સમય આ કામગીરી બંધ રહી હતી, પરંતુ આજે અચાનક જે સુરત જિલ્લાનું અંતરિયાળ બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતું આ તાલુકો છે, આ મહુવા તાલુકો, જ્યાં સણવલ્લા ગામે આજે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને જાણ કર્યા વગર પોતે ત્યાં કામગીરી કરવા પહોંચ્યા હતા। ખેડૂતોનું મોટું ટોળું ત્યાં પોતે ખેતરમાં ધસી આવ્યું હતું અને કામગીરી અટકાવી હતી। ખેડૂતોના આક્રોશને જોઈને અધિકારીઓ તો જતા રહ્યા, પરંતુ બંદોબસ્ત માટે આવેલી પોલીસે જે હાજર જે ખેડૂતો હતા તેઓની અટકાયત કરવાની શરૂઆત કરાઈ હતી, જેને કારણે મામલો બિચક્યો હતો અને થોડોક ક્ષણ માટે સ્થાનિક જે મહુવા પોલીસ છે તે અને જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું અને જેને લઈને મામલો બિચક્યો હતો। ખેડૂતો હજુ સુધી એક જ માંગને અડગ છે કે જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓને પોતાના ખેતરની જમીનનું યોગ્ય વળતર આપવામાં આવે, ત્યારબાદ જ તેઓ પોતાની ખેતીની જમીનમાં કામગીરી કરવા દેવામાં આવશે। સ્વાભાવિક છે આજે મામલો ગરમાયો છે। અત્યારે ખેડૂત સમાજ મધ્યસ્થી કરતા અધિકારીઓ સાથે બેઠક બાદ મામલો થાળે પડ્યો છે, પરંતુ આવતીકાલે ફરીથી વહીવટી તંત્ર સાથે 11 વાગે ખેડૂતોની બેઠક મળનાર છે, એટલે કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ખેડૂતોની લડત ચાલુ રહેવાની છે। જી આભાર અમીશ, સમગ્ર માહિતી આપવા બદલ।